અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બિલ્ડરોની દાદાગીરીનો ભોગ જાહેર જનતા બને છે। પ્રેમચંદ નગર પાછળના મુખ્ય માર્ગને બ્લોક કરવામાં આવ્યો છે। સામાન્ય લોકો વન વેમાં જવા માટે મજબૂર થઈ ગયા છે, ત્યારે કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। રીડેવલપમેન્ટ સાઇટની કામગીરીને લઈને રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે। આ પ્રકારની બિલ્ડરોની દાદાગીરી અમદાવાદમાં જોવા મળી રહી છે। બિલ્ડરોની દાદાગીરીનો ભોગ પ્રજા બની રહી છે। અમદાવાદના પ્રેમચંદ નગર પાછળના મુખ્ય માર્ગને બ્લોક કરી દેવામાં આવ્યો છે, જેના કારણે પ્રજા હેરાન થઈ રહી છે। સામાન્ય લોકો વન વેમાં જવા માટે મજબૂર થઈ ગયા છે, કારણ કે પ્રેમચંદ નગર પાછળના મુખ્ય માર્ગને બ્લોક કરી દેવામાં આવ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં પ્રેમચંદ નગર પાછળના મુખ્ય માર્ગને બ્લોક કરી દેવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર જે એસ્ટેટ વિભાગ છે તે કામગીરી છે નબળી હોય અને સાથે સાથે બિલ્ડરો જે છે તે બેફામ થઈ હોય તેવું લાગી રહ્યું છે કે અમદાવાદના જે પ્રહલાદનગર વિસ્તાર છે જેની અંદર પ્રેમચંદ નગર જે આવેલું છે, પ્રેમચંદ નગરની જે પાછળની સાઈડ જગ્યા આવે છે ત્યારે મુખ્ય માર્ગ ઉપર જે બિલ્ડર દ્વારા જે મશીનરી છે તે મૂકવામાં આવે છે। રીડેવલપમેન્ટની સાઇટ છે અને એની માટે જે રસ્તો છે તે મુખ્ય રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને આજે રસ્તો બંધ કર્યા બાદ બીજા દિવસે પણ રસ્તો છે તે ખોલવામાં નથી આવ્યો, જેને લઈને વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે, સામાન્ય લોકો છે તે પણ પરેશાન થઈ રહ્યા છે। પરંતુ જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે આ મામલે આ બિલ્ડરને કશું કહી શકતા નથી તેવું લાગી રહ્યું છે અને જેના લીધે જ તમામ વાહન ચાલકો હેરાન થવા છતાં પણ કોઈ કડક કાર્યવાહી થઈ નથી રહી। આ મામલે હાલ જે છે તમામ જે લોકો છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે આ જે રોડ આખો જે વન સાઈડનો બંધ કરવામાં આવ્યો છે કોઈ ગંભીર અકસ્માત થાય તે પહેલા તેને ખોલવામાં આવે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।